સમાચાર કચ્છથી, જ્યાં અંજારમાં દબાણકારો સામે કાર્યવાહી થઈ રહી છે। અંજારમાં આરોપીએ સ્વેચ્છાએ પોતાનું ગેરકાયદે બાંધકામ તોડી નાખ્યું। દબાણકારો સામે કાર્યવાહીથી ફફડાટ છે, તેવામાં આરોપીઓ પોતે જ પોતાના ગેરકાયદે આશયના તોડી રહ્યા છે। 16 લાખના પ્લોટ સહિત 22 લાખની જમીન ખુલ્લી કરાઈ। રહેણાંક મકાન તોડી 222.75 સ્ક્વેર મીટર જમીન ખુલ્લી કરાઈ। આરોપી મુસ્તાક ઉર્ફે મુસિયા બાયડ સામે અનેક ગુના નોંધાયેલા છે। આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ, રાયોટિંગ પ્રોહિબિશનના ગુના પણ નોંધાયેલા છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા કૌશિક ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કૌશિક, આરોપીઓમાં એટલો બધો ખૌફ છે કે સામે ચાલીને પોતાના ગેરકાયદેસર બાંધકામ હટાવી રહ્યા છે? જે ચોક્કસથી કચ્છમાં દબાણકારો સામે વહીવટી તંત્ર દ્વારા લાલાક કરવામાં આવી રહી છે, ત્યારે અંજાર સીમ વિસ્તારમાં રોટરી નગર વીડી રોડ પર રહેતા મુસ્તાક ઉર્ફે મુસિયો નજમુદ્દીન જાતે તેણે તોડી પાડ્યું છે। આરોપીના રહેણાંક સ્થળે અંજાર સીમ વિસ્તારમાં રોટરી નગર વીડી રોડ પર આરોપીએ નંબર 43 જે આડા અંજાર વિસ્તારના વિકાસ સત્તામંડળ હસ્તક છે તેના ઉપર ગેરકાયદેસર પોતાનો અંગત વસવાટ અને ગુના આચરવા માટે મકાન બનાવેલ હોય આરોપીએ સ્વેચ્છાએ આજે દબાણ તોડી પાડ્યું છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો તેના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ, જેમાં ખૂનની કોશિશ, રાયોટિંગ, પ્રોહિબિશન અને મારામારી શરીર સંબંધીના અનેક ગુનાઓ તેની સામે નોંધાયેલા છે। અંજાર વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા ખુલ્લી કરવામાં આવેલ જમીન, જેની કિંમત રૂપિયા 60 લાખ તથા પ્લોટ 222.75 કિંમત રૂપિયા 16 લાખ, કુલે રૂપિયા જોવા જઈએ તો લાખોનો આ જમીન મિલકત જે અત્યારે જોવા તોડી પાડવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।